શું તમે ક્યારેય એવા રસ્તા પર ચાલ્યા છો જ્યાં 8 વર્ષની મહેનત પછી પણ મંજિલ સાવ ધૂંધળી દેખાય? અમેરિકાના સપનાઓ પાછળ દોડતા એક યુવાનની હિંમત જ્યારે જવાબ આપી દે ત્યારે તેની વેદના કેવી હશે? વિઝાના કાયદા અને ભવિષ્યની ચિંતામાં જીવતા એક એન્જિનિયરનું આ કરુણ સત્ય તમારા કાળજાને ચીરી નાખશે. આ માત્ર એક વાર્તા નથી, પણ લાખો ભારતીયોના છુપા દર્દની વાસ્તવિકતા છે. અત્યારે અમેરિકામાં વસતા હજારો આઈટી પ્રોફેશનલ્સ અને ખાસ કરીને H-1B વિઝા પર નિર્ભર ભારતીયોમાં એક ભારે હતાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક સોફ્ટવેર એન્જિનિયરની રેડિટ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. જેણે 8 વર્ષ સુધી અમેરિકામાં પોતાની કારકિર્દી બનાવવા માટે લોહી પરસેવો એક કરી નાખ્યો. એ યુવાન 3 વર્ષ ઓપીટી પર અને 5 વર્ષ H-1B વિઝા પર વિતાવીને પોતાની જિંદગીના સૌથી શ્રેષ્ઠ વર્ષો અમેરિકાને આપ્યા હોવા છતાં આજે તે એવી માનસિક સ્થિતિમાં આવી ગયો છે કે તે હવે આ વિઝાનો તણાવ જરા પણ સહન કરી શકે તેમ નથી. તેણે બહુ જ ભાવનાત્મક અને પારદર્શક રીતે લખ્યું છે કે વિઝાના બદલાતા કાયદાઓની અનિશ્ચિતતા અને ધૂંધળા ભવિષ્યના ડરે તેને અંદરથી સાવ તોડી નાખ્યો છે અને તેણે હવે ભારે હૈયે ભારત પાછા ફરવાનો અત્યંત કઠિન નિર્ણય લીધો છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે 8 વર્ષ સુધી અમેરિકા જેવા દેશમાં ઉચ્ચ સ્તરે આઈટી ક્ષેત્રે કામ કર્યા પછી પણ આ યુવાન પાસે પોતાની ગણી શકાય તેવું બહુ મોટી બચત નથી, જેના કારણે ભારત જઈને ફરીથી શૂન્યમાંથી સૃષ્ટિ સર્જવી તેના માટે બહુ મોટો પડકાર બની રહેશે. તે આવતા વર્ષે એપ્રિલ મહિનામાં ભારત પાછો ફરવાનો છે, પણ તેની પાસે ભવિષ્યનો કોઈ સ્પષ્ટ પ્લાન નથી. તેની પાસે કોઈ દેવું કે મોટી પારિવારિક જવાબદારીઓ નથી. તે એક મોટી રાહતની વાત છે, પણ બચત ઓછી હોવાથી તેને ફરીથી ભારતની ભીડભાડવાળી જીવનશૈલીમાં વળવામાં બહુ મોટી મુશ્કેલી પડી શકે છે. તેણે પોતાની પોસ્ટમાં એ પણ સ્પષ્ટ કર્યું છે તે ભારત જઈને ફરીથી તે જ જૂની અને કંટાળાજનક સવારે 9 થી 5 નોકરી કરવા માંગતો નથી, જે તેની મુશ્કેલીમાં અને માનસિક દબાણમાં વધુ વધારો કરી શકે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આવતા જ લોકોએ તેના પર પ્રતિક્રિયાઓનો ધોધ વહાવ્યો છે, જે ખરેખર આંખ ઉઘાડનારી છે. કોઈ અનુભવી યુઝરે તેને સલાહ આપી છે કે ભારત પાછા ફરતા પહેલા તમારી પાસે ઓછામાં ઓછી 4 થી 5 કરોડ રૂપિયાની લિક્વિડ નેટવર્થ હોવી જોઈએ, નહીં તો તમે મજબૂરીમાં એવા કામમાં ફસાઈ જશો જે તમને જરા પણ ગમતું નહીં હોય. અને આ જ કડવી વાસ્તવિકતા છે. અન્ય એક યુઝરે કહ્યું કે અમેરિકા એક બહુ મોટી માયાજાળ છે, જેમાં લોકો 2005 થી પાછા જવાની વાતો કરે છે, પણ ક્યારેય આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી શકતા નથી. એક વ્યક્તિએ તો બહુ જ પ્રેક્ટિકલ વાત કરી કે 12 વર્ષ અમેરિકામાં રહ્યા પછી જ્યારે તે ભારત પાછો ફર્યો ત્યારે તેને રસ્તા પર વાહન ચલાવવામાં પણ ડર લાગતો હતો. એટલે શરૂઆતમાં થોડા મહિના ઘરમાં જ રહીને આરામ કરવો જોઈએ, જેથી તમે ભારતના વાતાવરણ અને ટ્રાફિકમાં માનસિક રીતે સેટ થઈ શકો. આ એન્જિનિયરની વેદના આજે હજારો ભારતીય યુવાનોની વાસ્તવિકતા બની રહી છે, જેઓ ડોલરની ચમક પાછળ દોડીને વિદેશ તો પહોંચી જાય છે, પણ વિઝાની કાયદાકીય લડાઈ અને ત્યાંના મોંઘા ખર્ચાઓ તેમને અંદરથી ખોખલા કરી નાખે છે. આ પોસ્ટ એ દરેક યુવાન માટે એક મોટો બોધપાઠ છે, જે વિદેશ જઈને ત્યાં જ સ્થાયી થવાના સુંદર સપના જુએ છે, પણ ત્યાંની આર્થિક અને માનસિક અનિશ્ચિતતા વિશે જરા પણ વિચારતા નથી. હવે આ યુવાન ભારત જઈને કેવી રીતે પોતાની નવી જિંદગી શરૂ કરશે અને શું તે ફરીથી સફળ થઈ શકશે તે તો સમય જ બતાવશે. પણ હાલમાં તો તેની આ હિંમત અને તેનું આ દર્દ સોશિયલ મીડિયા પર લોકોના હૃદય જીતી રહ્યું છે અને વિદેશી જીવનની બીજી કાળી બાજુને દુનિયા સામે ખુલ્લી પાડી રહ્યું છે. આ સમાચાર એ સાબિત કરે છે કે માનસિક શાંતિ એ દુનિયાના કોઈ પણ ડોલર કરતા વધુ કિંમતી છે અને પોતાના વતનની માટી જેવો સુખ અને સંતોષ બીજે ક્યાંય મળવો મુશ્કેલ છે. દોસ્તો, તમે પણ અમેરિકામાં રહો છો, ભારત આવવાનું વિચારો છો, તો આ વિડીયો એ તમામ લોકોને શેર કરજો જેઓ અમેરિકામાં વસવાટ કરે છે અને તેમની પાસે પૂરતા રૂપિયા નથી.
દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.